गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री आई पटेल कॉलेज ऑफ कॉमर्स नडियाद खाते हूँ डॉक्टर किशोरभाईजी ढोले आप सौ विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ। बीकॉम सेमिस्टर 3 सब्जेक्ट एडवांस्ड अकाउंटिंग 6 यूनिट 3 ऑडिट प्रोसीजर पार्ट 4 पहलू यूनिट आपने पूर्ण थयुं छे मित्रों। आ तीजा यूनिट में आपने ऑडिट प्रक्रिया बराबर। तो सौ प्रथम तो આપણે ચર્ચા કરીશું ઓડિટના પ્રકારો। તો ઓડિટના પ્રકારો સંગઠન સ્વરૂપની દ્રષ્ટિએ એકાંકી વેપારીના હિસાબોનું ઓડિટ, ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ, કંપનીના હિસાબોનું ઓડિટ, ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ, સહકારી મંડળીના હિસાબોનું ઓડિટ, સરકારી ઓડિટ બરાબર। ઓડિટિંગ એ હિસાબોના સાચાપણાની તપાસ છે, એ આપણે જાણીએ છીએ। ઓડિટનું કાર્ય કરવાની પદ્ધતિ અને તપાસની વિગતો કયા પ્રકારની સંસ્થાનું ઓડિટ કરવાનું છે તેના પર અવલંબે છે। આવી સંસ્થાના ઓડિટમાં પણ ઓડિટનો ઉદ્દેશ શું છે, નિમણૂક પત્રમાં કાર્ય કરવાની પદ્ધતિ શું નક્કી થયેલ છે અને કાયદાની જોગવાઈઓનું શું છે તેના પર ઓડિટ કાર્યના પ્રકારનો આધાર છે બરાબર। જુદા જુદા લેખકો જુદી જુદી રીતે એના પ્રકાર પાડે છે। સૌપ્રથમ તો નંબર 1 સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ, જેના મેં તમને પ્રકારો કહી દીધા। ત્યારબાદ કાયદાની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ, કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ, વિશેષ હેતુની દ્રષ્ટિએ અને અન્ય ઓડિટ બરાબર। તો સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ પહેલું છે એકાંકી વેપારીના હિસાબોનું ઓડિટ। તો વેપારી વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપોમાં એકાંકી વેપાર, ભાગીદારી પેઢી, જોઈન્ટ સ્ટોક કંપની બરાબર। તો એકાંકી વેપારી પોતાના ધંધાના હિસાબો વ્યવસ્થિત રહે અને હિસાબોમાં ભૂલો, છેતરપિંડી કે ગોટાળા ન થાય તે માટે પોતાના હિસાબોનું ઓડિટ કરાવવા ઈચ્છે છે। જ્યારે ઓડિટર આવા વેપારીઓના હિસાબોનું ઓડિટ કરે ત્યારે તેણે તેના અસીલ પાસેથી સ્પષ્ટ લેખિત સૂચનાઓ મેળવી લેવી જોઈએ કે પોતે ઓડિટર પાસે શું કરાવવા માંગે છે, કારણ કે વેપારીઓના હિસાબોના ઓડિટ માટે કોઈ ધારાકીય જોગવાઈઓ નથી। તેથી ઓડિટરનું કાર્ય, ફરજો અને જવાબદારીઓ તેવી સૂચનાઓ પર આધારિત રહે છે। હવે વેપારીઓ પરથી આવી રીતે જો સ્પષ્ટતા ન કરવામાં આવે તો ઘણી વખત ઓડિટરને ગેરલાભ થઈ શકે છે। ખાનગી વેપારીના હિસાબોના ઓડિટના કેટલાક ફાયદાઓ થાય। તો વેપારીને ખાતરી થાય છે કે તેના ધંધાના હિસાબો પદ્ધતિસર લખાયા છે અને સાચા છે, તેના કર્મચારીઓ દ્વારા થતી ભૂલો અને ઉચાપતો અટકે છે, તેમજ તેના પર નૈતિક અંકુશ રહે છે। ઇન્કમટેક્સની આકારણી માટે ઇન્કમટેક્સ ઓફિસર ઓડિટ કરેલા હિસાબો માન્ય રાખે છે। એકાંકી વેપારી મૃત્યુ પામે તો તેના વતી વહીવટ કરવા નિમાયેલા વહીવટદારોને ઓડિટ કરેલા હિસાબો મદદરૂપ બને છે। મૃત્યુવેરાની આકારણી માટે તે ઉપયોગી છે, પરંતુ ભારતની અંદર હવે આ મૃત્યુવેરાનો કાયદો રદ કરવામાં આવ્યો છે, પણ મૃત્યુવેરાની આકારણી માટે ઉપયોગી બની શકે। જ્યારે ધંધા માટે એજન્ટ નીમવામાં આવે ત્યારે તેના પર અંકુશ જળવાઈ રહે છે। એક વર્ષના હિસાબોને બીજા વર્ષના હિસાબો સાથે સરખાવી શકાય છે, કયા ખર્ચાઓ વધુ થાય છે તે જાણી તેના પર અંકુશ મૂકી શકાય છે। એટલે એકાંકી વેપારીના હિસાબોનો ઓડિટ કરવાથી એકાંકી પેઢી છે કે વેપારી છે તેને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે। આ એનો પહેલો પ્રકાર। બીજો ભાગીદારી પેઢીના હિસાબોનો ઓડિટ। તો એકાંકી વેપારીની માફક
ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ પણ મરજિયાત છે, ફરજિયાત નથી. તેમ છતાં અમુક હેતુઓ કે ફાયદાઓને લીધે ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ ઇચ્છનીય છે. ઓડિટરે ભાગીદારી પેઢીનું ઓડિટ કરતાં પહેલાં લેખિત સૂચનાઓ મેળવી લેવી જોઈએ અને ભાગીદારીનું કરારનામું પણ જોઈ લેવું જોઈએ, કારણ કે આવા કરારનામાની ગેરહાજરીમાં 1932ના ભાગીદારી કાયદાની જોગવાઈઓ લાગુ પડે છે. હવે ભાગીદારી પેઢી છે, ભાગીદારી પેઢીમાં પણ જો ઓડિટ કરવામાં આવે તો ઘણા બધા ફાયદાઓ થઈ શકે. કયા? જેમ કે નંબર 1, પેઢીની સાચી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. નંબર 2, ભાગીદારોના અંદરો-અંદર વિવાદ કે ઝઘડા ઓછા થાય છે. નંબર 3, નવા ભાગીદારના પ્રવેશ વખતે, ભાગીદારીની નિવૃત્તિ વખતે, ભાગીદારના મૃત્યુ વખતે પાઘડીના મૂલ્યાંકન અંગે તેમજ હિસાબોની પતાવટ માટે ઓડિટ કરેલા હિસાબો ઉપયોગી નીવડે છે. નિષ્ક્રિય ભાગીદાર માટે ઓડિટ કરેલા હિસાબો ઉપયોગી બને છે. આમ વિવિધ રીતે ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ કરવાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. ત્યારબાદ કંપનીના હિસાબોનું ઓડિટ. તો 1956ના કંપની ધારા મુજબ જોઈન્ટ સ્ટોક કંપનીઓના હિસાબોનું ઓડિટ ફરજિયાત છે. બરાબર યાદ રાખજો. એકાંકી વેપારી મરજિયાત, ભાગીદારી પેઢી મરજિયાત, પણ જોઈન્ટ સ્ટોક કંપની અથવા કંપનીના હિસાબોનું ઓડિટ ફરજિયાત છે. યાદ રાખજો. કંપની ધારામાં ઓડિટની નિમણૂક, પુનઃનિમણૂક, હોદ્દાનો અંત, મહેનતાણું, સત્તા, ફરજો અને જવાબદારીઓ અંગે વિસ્તૃત જોગવાઈ કરવામાં આવેલ છે. કંપનીના સાચા માલિકો કોણ? તો કે શેર હોલ્ડરો છે. તેઓ કંપનીના સંચાલનમાં સીધી રીતે ભાગ લઈ શકતા નથી. તેથી તેઓ પોતાના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટરોને નિમે છે, જે કંપનીનું સંચાલન કરે છે. ડિરેક્ટરોની એક ફરજ વાર્ષિક હિસાબો કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવાની છે. કંપનીનું નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ બતાવે છે કે નહીં અને પાકું સરવૈયું કંપનીની ખરેખર આર્થિક સ્થિતિ દર્શાવે છે કે નહીં તેની ચકાસણી કરવા માટે કંપનીઓના હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત છે. ઘણા બધા એમાં ફાયદા થઈ શકે, જેમ કે ઓડિટર એ શેર હોલ્ડરના હિતનો રક્ષક છે. શેર હોલ્ડરો કંપનીના ધંધામાં પોતાના નાણાંનું રોકાણ કરે છે. તેનો ઉપયોગ કંપનીના ધંધામાં બરાબર થાય છે કે નહીં તેનો વિશ્વાસ તેમને હિસાબોના ઓડિટ પરથી આવે છે. ત્યારબાદ કંપની બાબતમાં 1956ના કંપની ધારા મુજબ હિસાબો ઓડિટ કરવા ફરજિયાત છે. ઓડિટર એ બાબતનું પ્રમાણપત્ર આપે છે કે કંપની પોતાના હિસાબી ચોપડાઓ કંપની ધારાની જોગવાઈ મુજબ રાખ્યા છે કે નહીં. ત્યારબાદ ઓડિટ કરેલા હિસાબો કંપનીના સંયોજન, સમાવેશ અને પુનઃરચના વખતે ઉપયોગી નીવડે છે. આમ કંપનીના હિસાબોનું ઓડિટ આ પણ એનો એક પ્રકાર છે. સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ એકાંકી વેપારીના હિસાબોનું ઓડિટ, ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ, કંપનીના હિસાબોનું ઓડિટ, ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ. બરાબર. તો ટ્રસ્ટ તમે જાણો જ છો. ટ્રસ્ટ કોને કહેવાય? 11 લોકોનું સામૂહિક વ્યક્તિઓ મળીને એક કોઈ સંસ્થા, એક કોઈ કંપની ચલાવે. બરાબર. કોઈ પણ વ્યક્તિ પોતાના સગીર બાળક, વિધવા માટે અથવા કોઈ ધાર્મિક કે ધર્મદાય સંસ્થાના લાભાર્થે ટ્રસ્ટ ઊભું કરી શકે છે. આ ટ્રસ્ટનું સંચાલન જેમને વહીવટ સોંપવામાં આવ્યો હોય તેવા ટ્રસ્ટીઓ કરે છે. જેના માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું હોય છે તે હિત ધરાવનાર કહેવાય છે. ટ્રસ્ટીઓ મિલકતોનું ભાડું, શેરનું ડિવિડન્ડ તથા બીજી એવી આવકો ઉઘરાવે છે અને ટ્રસ્ટ ઊભું કરનાર વ્યક્તિ જે આશ્રયથી ટ્રસ્ટ ઊભું કર્યું હોય તે આશ્રયથી વળગી રહી મિલકત આવક અને ભંડોળનો ઉપયોગ કરે છે. તે માટે ટ્રસ્ટનો ખતપત્ર, ટ્રસ્ટ ડીડ કહેવાય જેને, જરૂરી દસ્તાવેજ છે. આ ખતપત્ર પ્રમાણે ટ્રસ્ટીઓ આવકો મેળવે છે, મહત્ત્વના ખર્ચાઓ કરે છે, વહીવટ કરે છે અને તેના યોગ્ય હિસાબો પણ રાખે છે.
ત્યારબાદ છે સહકારી મંડળીનું ઓડિટ. સામાન્ય રીતે સહકારી મંડળીઓનું ઓડિટ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીના હાથમાં હોય છે અને સહકારી ખાતાના ઓડિટરો તે કાર્ય રજિસ્ટ્રાર વતી ભજવે છે. આમ છતાં સહકારી ખાતું સહકારી મંડળીઓના ઓડિટ માટે માન્ય ઓડિટરોને ઓડિટર તરીકે નિમી શકે છે. આ માટે તેણે સહકારી ખાતાની મંજૂરી લેવી પડે છે અને ઓડિટ અંગેનો છેવટનો અવાજ આ ખાતાનો છે, મીન્સ કે હુકમ આ ખાતા દ્વારા બહાર પાડી શકાય છે. સહકારી મંડળીનો ઓડિટર પોતાની તપાસ પછી તેના સંચાલનની કાર્યક્ષમતા ધ્યાનમાં લઈને તેને અ બ ક ડ એવા વર્ગ આપે છે. મીન્સ કે સારી ક્વોલિટીની, લો ક્વોલિટીની, મધ્ય ક્વોલિટીની, એટલે અ બ ક ડ વર્ગ આપે છે. આ રહ્યું તમારું સહકારી ઓડિટ. સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ તમારા પ્રકારો પૂર્ણ થયા. હવે આપણે જોઈશું કાયદાની દ્રષ્ટિએ. બરાબર, તો કે સહકારી મંડળી પછી એક રહી ગયું છે સરકારી ઓડિટ. તે આપણે જાણીએ જ છીએ. સરકારી હિસાબી પદ્ધતિ સામાન્ય વેપારી હિસાબી પદ્ધતિ કરતાં જુદી છે. પરિણામે સરકારી ઓડિટ પણ તેના કરતાં અલગ હોય છે. સરકારી સંસ્થાના હિસાબોના સાચાપણાની તપાસ એ સરકારી ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ સરકાર પોતાના ખાતાઓ, રાજ્ય સરકારના ખાતાઓ અને સરકારી ઔદ્યોગિક એકમો વગેરેના હિસાબોનો ઓડિટ માટે એક ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ વિભાગ રાખે છે, જે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાની સીધી દેખરેખ અને કારોબાર નીચે કામ કરે છે. બરાબર, આ વિભાગના વડાને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ઓડિટ સરકારી ઓડિટ તરીકે ઓળખાય છે. આમાં મધ્યસ્થ સરકાર પોતાના હસ્તકના ખાતાઓ, રાજ્ય સરકારના હસ્તકના ખાતાઓ, એના માટે એક સ્પેશિયલ સરકાર વિભાગ રાખે છે, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ વિભાગ. બરાબર, એ વિભાગના અંડરમાં સરકારી ઓડિટ થાય છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું નંબર 2 કાયદાની દ્રષ્ટિએ. તો કાયદાની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો તો ફરજિયાત ઓડિટ, મરજિયાત ઓડિટ અને ખાસ ઓડિટ. ઓકે, તો ફરજિયાત ઓડિટ અથવા કાયદાસરનો ઓડિટ. જ્યારે કોઈ હિસાબોનું ઓડિટ કાયદાની જોગવાઈઓ પ્રમાણે કરવાનું હોય છે ત્યારે તેને કાયદેસરનો ઓડિટ કહેવામાં આવે છે. તો કોને કોને લાગુ પડી શકે? કંપનીને લાગુ પડી શકે, ટ્રસ્ટને લાગુ પડી શકે, અન્ય કાયદા હેઠળ સંસ્થાઓનું ઓડિટ, સરકારી ઓડિટ. બરાબર, આ બધા ફરજિયાત ઓડિટમાં આવે. કંપનીનું ઓડિટ તમારે ફરજિયાત કરવું પડે, ટ્રસ્ટનું ઓડિટ તમારે ફરજિયાત કરવું પડે, અન્ય કાયદાઓ હેઠળ સંસ્થાઓનું ઓડિટ એટલે કે કંપની કે ટ્રસ્ટ સિવાય બીજી સંસ્થાઓ, દાખલા તરીકે સહકારી મંડળી હોય, બરાબર, એનું પણ તમારે ફરજિયાત ઓડિટ કરવું પડે. સરકારી એકમ હોય તો સરકારી એકમનું પણ તમારે ફરજિયાત ઓડિટ કરવું પડે. ત્યારબાદ ફરજિયાત ઓડિટ તો આવકવેરા ધારા 1961ની કલમ 44A મુજબ ધંધો અથવા વ્યવસાય કરતી કોઈપણ વ્યક્તિએ પાછલા વર્ષ માટે તેના હિસાબોનું ઓડિટ નીચે જણાવેલા કિસ્સાઓમાં એકાઉન્ટન્ટ દ્વારા નિયત તારીખ સુધીમાં કરાવી લેવું જોઈએ. ધંધાદારીઓ તો કેવા ધંધાદારીઓ? જો વાર્ષિક વેચાણ, ટર્નઓવર અથવા કુલ આવક ₹40 લાખથી વધુ થતી હોય તો એ વ્યક્તિએ ઓડિટ કરવું ફરજિયાત છે. વ્યવસાયીઓ જો વાર્ષિક આવક ₹10 લાખથી વધુ થતી હોય તો એમણે ઓડિટ કરવું ફરજિયાત છે. બરાબર, ચાલો, આ ફરજિયાત ઓડિટ કોને કોને લાગુ પડે? તો કે સરકારી કંપની, ત્યારબાદ કંપની, સહકારી મંડળી, ટ્રસ્ટ, વ્યવસાયધારીઓ કે જેમની 40 લાખથી વધારે આવક હોય, વ્યવસાયધારીઓની 10 લાખથી અને ધંધાદારીઓની 40 લાખથી, આ લોકોએ ફરજિયાત ઓડિટ કરવું પડે. બરાબર, ત્યારબાદ છે મરજિયાત ઓડિટ. તો જે ધંધામાં હિસાબોનું ઓડિટ કાયદેસર રીતે કરાવવું જરૂરી હોતું નથી તેવા હિસાબોના ઓડિટને સ્વૈચ્છિક ઓડિટ કે મરજિયાત કે ખાનગી ઓડિટ કહેવામાં આવે છે. ફરજિયાત નથી પણ કરવું હોય તો કરી શકાય. તો કયા
તો આપણે આગળ જોઈ ગયા તો કે એકાંકી વેપારીના હિસાબોનું ઓડિટ, ભાગીદારી પેઢીના હિસાબોનું ઓડિટ, અન્ય ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ જે સોલિસિટર હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય વગેરે, બરાબર. ત્યારબાદ છે ખાસ ઓડિટ કે વિશિષ્ટ ઓડિટ. કંપની ધારામાં 1960માં કરવામાં આવેલા સુધારાની કલમ 233 મુજબ ખાસ ઓડિટની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ ઓડિટની જરૂરિયાત અમુક જ સંજોગોમાં ઊભી થાય છે. જો કે તેનું નામ ખાસ ઓડિટ, સ્પેશિયલ ઓડિટ આપવામાં આવ્યું છે, છતાં હકીકતમાં તે વહીવટની તપાસ છે. ખાસ ઓડિટનો હુકમ મધ્યસ્થ સરકાર જ કરી શકે. કંપની ધારા હેઠળ કંપનીના વહીવટની તપાસ કરવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. તો કયા કયા સંજોગોમાં આવા ખાસ ઓડિટ થઈ શકે? તો કે કંપનીનો વહીવટ ધંધાદારી સિદ્ધાંત અનુસાર અથવા શાણપણા ભરી વેપારી પદ્ધતિ અનુસાર ચલાવતો નહીં હોય ત્યારે કંપનીનું સંચાલન એ રીતે કરવામાં આવતું હોય કે જેથી તે વેપાર, ઉદ્યોગ કે ધંધામાં હોય તેના હિતને ગંભીર નુકસાન પહોંચાડે. એટલે ધંધાના જે નીતિ નિયમો છે એનું પાલન કરે નહીં. એટલે આવા સંજોગોમાં ખાસ ઓડિટ કરવું પડે. ત્યારબાદ છે સમયની દ્રષ્ટિએ તો વચગાળાનું ઓડિટ, વાર્ષિક ઓડિટ, ચાલુ કે સતત ઓડિટ. તો આપણે જોઈએ વચગાળાનું ઓડિટ. તો વચગાળાનું ઓડિટ સામાન્ય રીતે હિસાબોનું ઓડિટ વર્ષને અંતે થાય છે, એ આપણે જાણીએ છીએ. પરંતુ જ્યારે વર્ષની અધવચ્ચે નફા નુકસાન જાણવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે હિસાબી વર્ષની અધવચ્ચે હિસાબોનું જો ઓડિટ કરવામાં આવે છે તેને વચગાળાનું ઓડિટ કહેવામાં આવે છે. દાખલા તરીકે જ્યારે કંપનીના ડિરેક્ટરો વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવા માંગતા હોય ત્યારે વર્ષના પ્રથમ 6 મહિનાના હિસાબો ઓડિટ પહેલાં કરવામાં આવે છે. એટલે આપણે સમજી શકીએ કે વર્ષના અધવચ્ચે જે ઓડિટ કરવામાં આવે એને વચગાળાનો ઓડિટ અથવા ઇન્ટરિમ ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વાર્ષિક ઓડિટ. તો જ્યારે નાણાકીય કે હિસાબી સમયના અંતે બધા જ હિસાબો પૂરા થયા હોય અને નફા નુકસાન ખાતું તથા પાકું સરવૈયું તૈયાર થયા પછી ઓડિટ કાર્ય હાથ ધરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ કહેવાય છે. કયું ઓડિટ કહેવાય છે? વાર્ષિક ઓડિટ કહેવાય છે, બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો વર્ષના અંતે બધા જ હિસાબો લખાઈ ગયા પછી હિસાબો ઓડિટ કરવામાં આવે છે તેને વાર્ષિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ઓડિટ વર્ષના અંતે જ કરવામાં આવે છે. ઓડિટર અને તેના કર્મચારીઓ વર્ષના અંતે મુલાકાત લઈને ધંધાના હિસાબો, વાઉચરો, પત્રકો અને દસ્તાવેજો તપાસે છે, બરાબર. ચાલો, આ તમારું થયું વાર્ષિક ઓડિટ. ત્યારબાદ છે ચાલુ અથવા સતત ઓડિટ. ચાલુ અથવા સતત ઓડિટ. તો ચાલુ અથવા સતત ઓડિટ. ચાલુ અથવા સતત ઓડિટમાં અમુક સમયના અંતરે એટલે કે દરરોજ, અઠવાડિયે, 15 દિવસે કે મહિને ઓડિટર કે તેના કર્મચારીઓ ધંધાના સ્થળની મુલાકાત લે છે અને સરવાળા, બાદબાકીઓ, પત્રકો, વાઉચરો તેમજ ધંધાના ચોપડાઓ વિગતવાર તપાસે છે. આમ ઓડિટ એ વર્ષ દરમિયાન સતત ચાલુ રહે છે, જેમાં ઓડિટરનો સ્ટાફ વર્ષ દરમિયાન સતત હાજર રહી હિસાબી ચોપડાઓની વિગતવાર તપાસ કરે છે, બરાબર. જ્યાં ઓડિટર અથવા તેના કર્મચારીઓ આખા સમય દરમિયાન એટલે દિવસે, અઠવાડિયે, ગમે ત્યારે હિસાબો તપાસવા રોકાયેલ હોય અથવા જ્યાં ઓડિટર કે તેના કર્મચારીઓ આખા સમય દરમિયાન નિયમિત કે અનિયમિત અંતરે ઉપસ્થિત થતા હોય તેવા ઓડિટને ચાલુ ઓડિટ કહેવાય છે. ઓકે, આપણે ચાલુ ઓડિટ અને સતત ઓડિટના તફાવત આપણે ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટ અથવા સતત ઓડિટ અને વાર્ષિક ઓડિટ એનો આપણે તફાવત જોવાનો છે, બરાબર. ચાલુ ઓડિટ અને સતત ઓડિટ, ચાલુ અથવા સતત ઓડિટ અથવા વાર્ષિક ઓડિટનો તફાવત આપણે જોવાનો છે. ચાલો, હવે
ચાલુ ઓડિટ કે સતત ઓડિટ પૂર્ણ થયા પછી કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ, તો કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ જોઈએ તો કયા કયા છે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ? સંપૂર્ણ ઓડિટ, અંશતઃ ઓડિટ અને ઊંડાણપૂર્વકનો ઓડિટ. તો જેમાં બધા જ વ્યવહારોનું ઓડિટ હાથ ધરવામાં આવે છે તેને સંપૂર્ણ ઓડિટ કહેવાય છે. આ પ્રકારના ઓડિટમાં હિસાબી ચોપડામાં લખેલા બધા જ વ્યવહારો તપાસવામાં આવે છે. તેમાં ઓડિટ ધંધાના દરેક વ્યવહાર, સરવાળા, બાદબાકીઓ, નોંધો તથા ખાતાની તપાસ તથા જરૂરી પ્રમાણપત્ર, પત્ર વ્યવહાર, રસીદો, કરાર અને અન્ય દસ્તાવેજોની મદદથી આ ઓડિટ કરવામાં આવે છે. આ પ્રકારના ઓડિટની ઉપયોગિતા એ છે કે જે ધંધાના હિસાબોનું કદી પણ ઓડિટ ન થયું હોય તેમનું સંપૂર્ણ ઓડિટ કરવામાં આવે છે. તેથી હિસાબોમાં રહી ગયેલી ક્ષતિઓ પહેલેથી દૂર કરી શકાય. ચાલો, ત્યારબાદ છે અંશતઃ ઓડિટ. જ્યારે હિસાબોમાં અમુક જ વ્યવહારોના અમુક જ ભાગનું ઓડિટ કરવામાં આવે છે ત્યારે તેને અંશતઃ કે આંશિક ઓડિટ કહેવાય છે. દાખલા તરીકે ફક્ત રોકડ મેળના જ ઓડિટને અથવા અર્થમાં અંશતઃ ઓડિટ તરીકે ગણાવી શકાય નહીં. દાખલા તરીકે ફક્ત રોકડ મેળના જ ઓડિટને આવા અર્થમાં અંશતઃ ઓડિટ તરીકે ગણાવી શકાય નહીં. અંશતઃ ઓડિટ અયોગ્ય છે કારણ કે જેને ઓડિટનું નામ આપી શકાય તેવું ઓડિટ સંપૂર્ણ હોવું જોઈએ. એટલે કે ઓડિટરને જેની ચકાસણી કરવાનું કહેવામાં આવ્યું હોય તે હિસાબોના સાચાપણા વિશે તેને સંતોષ થવો જોઈએ. એટલે કે અંશતઃ ઓડિટ એ ખૂબ ઉપયોગી નથી. ત્યારબાદ છે ઊંડાણપૂર્વક ઓડિટ અથવા તલસ્પી ઓડિટ અથવા વિગતવાર ઓડિટ. જ્યારે ઓડિટર પ્રાયોગિક તપાસનો ઉપયોગ કરવા માંગતો હોય ત્યારે આંતરિક અંકુશ પદ્ધતિ કાર્યક્ષમ છે કે નહીં તે જાણવા માટે તેને મદદરૂપ થવા ઊંડાણપૂર્વક ઓડિટની નવી ટેકનિકનો ઉપયોગ થાય છે. કોઈ અમુક પ્રકારના વ્યવહારો શરૂઆતથી માંડીને છેવટ સુધી સંપૂર્ણપણે ચકાસણી કરી તપાસવામાં આવે છે કે જેથી આંતરિક અંકુશની પદ્ધતિનો ઉપયોગ બરાબર થયો છે કે નહીં. ઊંડાણપૂર્વક ઓડિટ એ પસંદ કરેલા અમુક વ્યવહારો તેમના ઉદ્ભવથી માંડી છેવટ સુધી તે અંગે જુદા જુદા તબક્કે જે રેકોર્ડ કરવામાં આવ્યા હોય તે દરેક તબક્કે વિગતવાર તપાસવામાં આવે છે કે જેથી આંતરિક અંકુશની કાર્યક્ષમ પદ્ધતિના બધા જ તત્વો તેમાં હાજર છે કે નહીં તે જાણી શકાય. બરાબર? તો આ તમારે ઊંડાણપૂર્વકનું ઓડિટ. ત્યારબાદ છે વિશેષ હેતુની દ્રષ્ટિએ. તો વિશેષ હેતુની દ્રષ્ટિએ આંતરિક ઓડિટ, પછી બાહ્ય ઓડિટ, પડતરનું ઓડિટ, સંચાલકીય ઓડિટ, સામાજિક ઓડિટ, ટેક્સ ઓડિટ, પર્યાવરણ ઓડિટ, સેક્રેટરિયલ ઓડિટ. બરાબર? આંતરિક ઓડિટ જોઈએ. મોટા ધંધામાં અનેક વ્યવહારો થતા હોય છે અને તે દરેકની નોંધ અંગે યોગ્ય અંકુશ રાખવામાં નહીં આવે તો ભૂલો અને ગોટાળાઓની સંખ્યા વધવાની શક્યતા રહે છે. એ આપણે જાણીએ છીએ. તે માટે રક્ષણ મેળવવા મોટા ધંધામાં પોતાના જ પગારદાર કર્મચારીઓ દ્વારા હિસાબોનું નિયમિત ઓડિટ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, બેંકમાં આવી વ્યવસ્થા જરૂરી બને છે. આ વ્યવસ્થા આંતરિક ઓડિટ તરીકે ઓળખવામાં, એટલે પોતાના જ કર્મચારીઓને તપાસ કરાવવાની અથવા હિસાબો તપાસ કરાવવાની એને આંતરિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક મોટી કંપનીઓમાં તે માટે એક ખાસ વિભાગ રાખવામાં આવે છે જેને આંતરિક ઓડિટ વિભાગ કહેવામાં આવે છે. તેમાં પગારદાર ઓડિટર નિમવામાં આવે છે. આ ખાતાનો વડો આંતરિક ઓડિટર કહેવાય છે. તેનું કાર્યક્ષેત્ર ધંધાના પ્રકાર પર આધાર રાખે છે. તેને હિસાબો તપાસી અહેવાલ વહીવટકર્તાઓને રજૂ કરવાનો હોય છે. હિસાબી પદ્ધતિ કેવી રીતે સુધારી શકાય અને આંતરિક અંકુશની પદ્ધતિ કેવી રીતે કાર્યક્ષમ અને કરકસરયુક્ત બનાવી શકાય તે અંગે તે પોતાના અહેવાલમાં સૂચન કરે છે. ત્યારબાદ છે બાહ્ય ઓડિટ. જ્યારે ધંધાદારી એકમ ઓડિટરની વ્યવસાયી સેવાના બદલામાં ફી આપવાની શરતે ઓડિટરની નિમણૂક કરે છે
અને ઓડિટર જે ઓડિટ કરે તેને બાહ્ય ઓડિટ કહેવાય. એટલે બહારથી લાવવા પડે, જે અત્યારે હાલમાં જે બધું ચાલે છે એ. આ પ્રકારના ઓડિટનું કાર્યક્ષેત્ર કાયદા કે કરાર દ્વારા ઓડિટ પર જે જવાબદારી લાદવામાં આવી હોય તેને આધારે નક્કી થાય છે અને તેમાં પ્રમાણે ઓડિટરે ઓડિટ કાર્ય કરવું પડે છે. બાહ્ય ઓડિટરે નાણાકીય હિસાબોના સાચાપણા અને આર્થિક પરિસ્થિતિ અંગે પોતાનો અભિપ્રાય આપવા માટે જરૂરી અને વિશ્વસનીય માહિતી અને પુરાવા એકત્ર કરવા પડે છે. બાહ્ય ઓડિટ કરનાર ઓડિટર તેના માલિકને સંપૂર્ણ જવાબદાર હોય છે. કેટલાક સંજોગોમાં રસ ધરાવનાર ત્રીજા પક્ષોને પણ તે જવાબદાર હોય છે. બાહ્ય ઓડિટ એટલે બહારથી વ્યક્તિ મંગાવવો. ત્યારબાદ છે પડતરનું ઓડિટ. સામાન્ય અર્થમાં કહીએ તો પડતર ઓડિટ એટલે પડતરના હિસાબોની તપાસ. ઉત્પાદન કરનાર, ખાણ ઉદ્યોગમાં રોકાયેલ કે પ્રક્રિયા કરનાર ઔદ્યોગિક એકમ પોતાના હિતમાં પડતર હિસાબો રાખે છે, જે જરૂરી છે કે જેથી એકમ દીઠ પડતર જાણી શકાય, વૈજ્ઞાનિક રીતે વેચાણ કિંમત નક્કી કરી શકાય અને બગાડ અટકાવી પડતર ઘટાડી શકાય. ભારતમાં પડતરના હિસાબોનું મહત્ત્વ હવે સરકારને અને ઉદ્યોગપતિઓને સમજવા લાગ્યું છે. ભારતમાં કંપની ધારામાં થયેલા 1956ના સુધારા કલમ 209માં પેટા કલમ ડ ઉમેરીને ઠરાવવામાં આવ્યું છે કે ઉપર મુજબના ઔદ્યોગિક એકમોને પડતરના હિસાબો રાખવા સરકાર જણાવી શકશે. આજ સુધી સરકારે ઘણા ઉદ્યોગોને જાહેરનામા દ્વારા પડતરના હિસાબો રાખવાનું જણાવ્યું છે. હવે પડતરના હિસાબોનું ઓડિટ કેમ કરવું? તો કે પડતરના હિસાબોના સાચાપણાની ખાતરી થાય, પડતરના હિસાબો રહી ગયેલી ભૂલો શોધી શકાય અને તે દૂર કરી શકાય, પડતરના હિસાબોમાં થયેલા ગોટાળા કે છેતરપિંડી શોધી શકાય, તેને અટકાવવા કે દૂર કરવા માટે જરૂરી પગલાં લઈ શકાય. આ તમારું પડતરનું ઓડિટ. ત્યારબાદ છે સંચાલકીય ઓડિટ. તો સંચાલકીય ઓડિટની વાત કરીએ. સંચાલનના કાર્ય વિસ્તારોની ચકાસણી માટે જે ઓડિટ કરવામાં આવે છે તેને સંચાલકીય ઓડિટ કહેવાય. એટલે જે સંચાલકોનું કાર્ય કરે છે એ સંચાલકો વ્યવસ્થિત કાર્ય કરે છે કે નહીં એની ચકાસણી કરવા માટે સંચાલકીય ઓડિટ કરવામાં આવે છે. આ કાર્ય વિસ્તારોમાં ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ, સંશોધન વિભાગ અને વિકાસ વિભાગનો સમાવેશ થાય છે. સંચાલકીય ઓડિટ એ ધંધાકીય સાહસની કામગીરીનું મૂલ્યાંકન છે. ધંધાની વિવિધ સપાટીએ જુદા જુદા વિભાગો અને તેમાં કામ કરતી વ્યક્તિઓની કામગીરી સંતોષકારક છે કે કેમ, તેમની કામગીરી સુધારવા કે વધારવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ વગેરે બાબતોની તપાસ તેમાં થાય છે. ત્યારબાદ છે સામાજિક ઓડિટ. સામાજિક ઓડિટ એ ધંધાએ સમાજના જુદા જુદા વર્ગો પ્રત્યેની પોતાની જવાબદારી કેટલે અંશે પૂરી કરી તેની ચકાસણી માટેનું ઓડિટ છે. જે કંપની સમાજ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી અદા કરવા માંગતી હોય તે સંચાલકીય નિર્ણયો માટે સામાજિક હિસાબી માહિતી રાખે છે. સામાજિક હિસાબોમાં સમાજ પ્રત્યેની જવાબદારી કેવી રીતે પાર પાડવી તે અંગેની માપદંડ વિકસાવે છે અને સામાજિક ઓડિટે માપદંડોને આધારે કેટલે અંશે કંપનીને જવાબદારી અદા કરી તે દર્શાવે છે. ત્યારબાદ છે ટેક્સ ઓડિટ, કરવેરા ઓડિટ. કરવેરાના હેતુ માટે ધંધાનો નફો સાચો કે ખોટો અથવા સાચો છે કે નહીં તે જાણવા જે ઓડિટ કરવામાં આવે છે તેને કરવેરાનું ઓડિટ કહેવામાં આવે છે. ત્યારબાદ છે પર્યાવરણ ઓડિટ. તો પર્યાવરણ ઓડિટમાં ઉદ્યોગો દ્વારા પર્યાવરણ પ્રદૂષિત થતું હોવા વિશે ખૂબ ઉહાપોહ થઈ રહ્યો છે. તેથી ધંધાકીય સાહસ પર્યાવરણને પ્રદૂષિત નહીં કરે તે જોવું ખાસ જરૂરી છે અને તે માટે પર્યાવરણની દૃષ્ટિથી ધંધાકીય સાહસની કામગીરીની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. પર્યાવરણ ઓડિટ એ એક સંચાલકીય ઓજાર છે જેના દ્વારા સાહસ સંચાલકો અને સાધનો પર્યાવરણના રક્ષણની કામગીરી કેવી રીતે બજાવે છે તેની પદ્ધતિસરની વખતોવખત થતી નિષ્પક્ષ તપાસ છે. ત્યારબાદ છે સેક્રેટેરિયલ ઓડિટ. કંપનીઓનો ધંધો
ઉદ્યોગના ક્ષેત્રમાં જે રીતે વિકાસ થયો છે તે જોતાં પૂરા સમયનો સેક્રેટરી હોવો જરૂરી છે. કંપનીમાં અનેક એવી જોગવાઈઓ છે કે જેનું પાલન કરવા કંપની અનેક પત્રકો રજિસ્ટરને મોકલવા રહે છે. શેર હોલ્ડરો સાથે સતત સંપર્કમાં રહેવું પડે છે, તેથી સેક્રેટરીયલ ઓડિટ કરાવવું જરૂરી બને છે. એટલે જે વ્યક્તિ નીમવામાં આવે છે એના જે હિસાબો છે એ ચેક કરવું એટલે સેક્રેટરીયલ ઓડિટ. ત્યારબાદ છે અન્ય ઓડિટ. એમાં છે શાખાનું ઓડિટ. જ્યારે કંપનીઓ જુદો અથવા કંપનીનો ધંધો જુદા જુદા સ્થળે ચાલતો હોય ત્યારે મુખ્ય ઓફિસ સિવાય અન્ય જગ્યાએ આપેલા વેપારના સ્થળને શાખા કહેવાય. એ તો તમે જાણો છો, શાખાના હિસાબો તમે ભણી ગયા છો. આવી શાખા પોતાના હિસાબો અલગ રાખે છે, તે માટે જે ઓડિટ થાય છે તેને શાખાનું ઓડિટ કહેવાય છે. ત્યારબાદ છે કાર્યક્ષમતા ઓડિટ. કાર્યક્ષમતા ઓડિટ એટલે ધંધો કેટલી કાર્યક્ષમતાથી ચાલે છે તેની ચકાસણી કાર્યક્ષમતા ઓડિટમાં કરાવવામાં આવે છે. કેટલીક વાર કાર્યક્ષમતા ઓડિટ અને સંચાલકીય ઓડિટ બંને શબ્દ પ્રયોગો એક જ અર્થમાં વાપરવામાં આવે છે. કાર્યક્ષમતા ઓડિટ એટલે કેટલી કાર્યક્ષમતાથી સંચાલકીય યોજનાઓ અને નીતિઓ અમલ થાય છે તેની ચકાસણી. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, ઓચિંત્ય કે ઓડિટ અથવા ઓચિંત્ય કે યોગ્યતા ઓડિટ. સામાન્ય ઓડિટ નાણાકીય પત્રકો સાચી અને વાજબી પરિસ્થિતિ અને પરિણામ દર્શાવે છે તે હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સામાન્ય ઓડિટમાં હિસાબોના ચોપડા દર્શાવેલ વ્યવહારની યોગ્યતા કે ઓચિંત્યની તપાસ થતી નથી, એટલે યોગ્ય રીતે તપાસ થતી નથી, પરંતુ તે વ્યવહાર અંગે સમર્થન કરતા વાઉચરો સાથે તેની ચકાસણી કરવામાં આવે છે. ખરેખર વ્યવહાર થયો છે અને ખર્ચ અથવા આવકના વ્યવહારને સમર્થન આપતા વાઉચર છે કે નહીં વગેરે બાબતની તપાસ કરવામાં આવે. આવો વ્યવહાર યોગ્ય છે કે નહીં તેને ઓડિટરે ચકાસણી કરવાની નથી. દાખલા તરીકે મેનેજિંગ ડિરેક્ટરે કોઈ મોટી રકમની ખરીદી ખૂબ ઊંચા ભાવે કરી હોય અને વ્યવહાર દેખાતી રીતે જ અયોગ્ય અને ધંધાના હિતના વિરુદ્ધ જણાય, છતાં ઓડિટર એ અંગે કોઈ રિમાર્ક કરતો નથી. ઓચિંત્ય ઓડિટ એટલે એવું ઓડિટ જેમાં જુદા જુદા પગલાં અને નિર્ણયોને એ દ્રષ્ટિથી તપાસવામાં આવે છે કે તે જાહેર હિતમાં છે કે નહીં અથવા વર્તણૂકના ધોરણો સાથે સુસંગત છે કે નહીં. આમ ઓચિંત્ય ઓડિટ કરનાર ઓડિટર ફક્ત વ્યવહારોને તેના પુરાવા સાથે જ તપાસવાનું કામ કરતો નથી, પરંતુ સંચાલકો કે સત્તાવાળાઓના દરેક પગલાં અને નિર્ણયોની નિયમિતતા, શાણપણ અને અસરો તપાસે છે. તો આ તમારા તમામ પ્રકારો પૂરા થયા. હવે આપણે જોઈશું સતત ઓડિટ અને વાર્ષિક ઓડિટ વચ્ચેનો તફાવત. તો વ્યાખ્યા: નાણાકીય હિસાબી વર્ષ પૂરા થતાં પહેલાં જે ઓડિટ શરૂ કરીને સતત મુદત દરમિયાન ચાલુ રાખવામાં આવ્યું હોય તેને સતત ઓડિટ કહેવાય. મેં તમને આગળ પણ કહ્યું કે સતત ને સતત 1 દિવસ 2 દિવસ અઠવાડિયા 15 દિવસ સતત ને સતત જે ઓડિટ ચાલતું હોય એને સતત ઓડિટ કહેવાય. ત્યારબાદ વાર્ષિક ઓડિટ. તમે જાણો છો, નાણાકીય હિસાબી વર્ષ પૂરું થયા પછી જે ઓડિટ શરૂ કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ એટલે વર્ષના અંતે જે ઓડિટ પૂરું થાય અથવા કરવામાં આવે તેને વાર્ષિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે. ક્યારે ઓડિટ થાય? ચાલુ ઓડિટમાં હિસાબો વર્ષ દરમિયાન અમુક સમયના અંતરે ઓડિટ થાય છે, એટલે અઠવાડિયા 2 અઠવાડિયા 15 દિવસે. જ્યારે વાર્ષિક ઓડિટમાં હિસાબો વર્ષના અંતે જ ઓડિટ થાય છે. ક્રમ: તો ચાલુ ઓડિટમાં હિસાબો જેમ લખાતા જાય તેમ તેનું ઓડિટ થાય છે, સતત ઓડિટ. વાર્ષિક ઓડિટમાં વર્ષના હિસાબો લખાઈ ગયા પછી જ તેનું એટલે કે વર્ષના અંતે જ તેનું ઓડિટ થાય છે. કેવી રીતે થાય? તો ચાલુ ઓડિટમાં ઓડિટ કાર્ય એક જ બેઠકે પૂરું થતું નથી, કારણ કે સતત ચાલ્યા કરે. આજે થશે, કાલે થશે, પરમ દિવસે થશે, એવી રીતે. જ્યારે વાર્ષિક ઓડિટમાં વ્યક્તિ એક વખત બેસે એટલે કે એક ધારું જ એ કામ કર્યા કરે, એક બેઠકે પૂરું થાય છે. નૈતિક અંકુશ: ચાલુ ઓડિટમાં ઓડિટરની ઓચિંતી કે વારવાર મુલાકાતી ઓફિસ સ્ટાફ પર નૈતિક અંકુશ જળવાય છે. એ લોકોને એ ગમે ત્યારે આ વ્યક્તિ આવીને આપણી તપાસ કરશે એટલે ભૂલ કે છેતરપિંડી થવાની શક્યતા ઓછી રહે છે. જ્યારે વાર્ષિક ઓડિટમાં ઓડિટર વર્ષના અંતે જ મુલાકાત લેતો હોવાથી તે શક્ય બનતું નથી. ભૂલો તરત સુધારાય: ચાલુ ઓડિટમાં હિસાબોમાં થયેલી ભૂલો કે છેતરપિંડીઓ
મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તે સુધારી અને અટકાવી શકાય. જ્યારે વાર્ષિક ઓડિટમાં વર્ષને અંતે છેતરપિંડીઓ મોટું સ્વરૂપ ધારણ કરે ત્યાર પછી સુધારવાનું કે અટકાવવાનું મુશ્કેલ બને છે. વચગાળાનું ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા ચાલુ ઓડિટ ઉપયોગી છે. જ્યારે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત માટે વાર્ષિક ઓડિટ ઉપયોગી નથી, કારણ કે વર્ષના અંતે આપણે કરીએ એટલે વચગાળાના ઓડિટ સાથે કોઈ લાગે વળગે નહીં. ડિવિડન્ડની જાહેરાત. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા ચાલુ ઓડિટ ઉપયોગી છે. વચગાળાના ડિવિડન્ડની જાહેરાત માટે વાર્ષિક ઓડિટ ઉપયોગી નથી. ડિવિડન્ડની જાહેરાત. ડિવિડન્ડની જાહેરાત માટે ચાલુ ઓડિટની હિસાબો સમયસર વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરી શકાય છે અને ડિવિડન્ડની જાહેરાત કરી શકાય છે. વાર્ષિક હિસાબોમાં કેટલીક વાર હિસાબો સમયસર રજૂ કરી શકાતા નથી અને ડિવિડન્ડ જાહેર કરવાનું કાર્ય વિલંબમાં પડે છે. કોને ઉપયોગી? તો મોટા પાયા પર વેપાર કરતા વેપારીઓ, સંસ્થાઓ અને કંપનીઓ માટે ચાલુ ઓડિટ ઉપયોગી છે, કારણ કે સતત થતું હોવાથી છેતરપિંડીઓ અટકે છે. નાના વેપારીઓ માટે વાર્ષિક ઓડિટ અનુકૂળ છે. જેના હિસાબો વર્ષમાં વધારે થતા ન હોય એવા વ્યક્તિઓ માટે ઉપયોગી છે. સતત ઓડિટ કરે તો નુકસાન જાય, કારણ કે એક કર્મચારીઓ રાખવો પડે. ખર્ચાળ. ચાલુ ઓડિટ વધુ ખર્ચાળ છે. આપણે આગળ વાત કરીએ એવી રીતે વાર્ષિક ઓડિટ ઓછું ખર્ચાળ છે. એક સૂત્રતા. ચાલુ ઓડિટમાં ઓડિટ કાર્યની એક સૂત્રતા રહેતી નથી, કારણ કે આજે કરશે, કાલે કરશે, પરમ દિવસે કરશે. એક બેઠકમાં કાર્ય પૂરું થતું નથી. જ્યારે વાર્ષિક ઓડિટમાં ઓડિટ કાર્યની એક સૂત્રતા જળવાઈ રહે છે. અને વાર્ષિક હિસાબો ઝડપથી અને સમયસર કરી શકાય છે, જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં વિલંબ થાય છે. આ તમારે એક્ઝામમાં તફાવત પૂછાય છે અને પ્રકારો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે. બરાબર. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકારો અને તફાવત જોયો. કોઈને ખ્યાલ ના આવે તો મને પૂછી શકે છે, કોલ કરી શકે છે. જય હિન્દ, જય ભારત.